જાદરિયું ગુજરાતી હશો ને તો આ નામ તો ચોક્કસ સાંભળ્યું હશે. સાંભળ્યું શું, ઘરમાં 15 દિવસે એકવાર તમારા મમ્મી બનાવતા જ હશે. હું પણ મારા મમ્મી પાસેથી શીખી છું. તો પરફેક્ટ માપ સાથે આજે આપણે એકદમ સોફ્ટ પોષક તત્વોથી ભરપૂર જાદરિયું બનાવીશું, જે લાંબો સમય સુધી પડ્યું રહેશે ને તો પણ એકદમ સોફ્ટ જ રહેશે. તો આ ઘઉંનો પોગ છે. જ્યારે ઘઉં લીલા હોય ત્યારે તેની ડુંડી શેકીને તૈયાર કરવામાં આવે છે. તો જાદરિયા માટે પરફેક્ટ માપ ખૂબ જ જરૂરી છે. તો અહીં 2 વાટકા જેટલો ઘઉંનો પોક લેવાનો છે. ઘઉંના પોકને મિક્સી જારમાં એડ કરી દઈશું અને તેને દળી લઈશું અને આ રીતે ચાળણીની મદદથી ચાળી લઈશું. તમે ઘંટીએ પણ દળાવી શકો છો, પણ હું આ રીતે મિક્સી જારમાં દળીને જ ઘરે તૈયાર કરું છું. હવે આપણે જે વાટકાથી ઘઉંનો પોક લીધો હતો તે જ વાટકાથી અડધો વાટકો જેટલો થોડું ગરમ દૂધ લઈશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. પ્રોપર મિક્સ કરી લેવાનું છે. દૂધ અને ઘીનું પ્રોપર મોણ આપવાનું છે. આ રીતે હાથની મદદથી બધું બરાબર મિક્સ કરી લઈશું, જેથી દૂધ અને ઘી લોટમાં સારી રીતે ભળી જાય. પછી આ રીતે હાથેથી તેને દબાવી દઈશું અને 30 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. તો 30 મિનિટ થઈ ગઈ છે. હવે આ રીતે બધું જ છૂટું પાડી લઈશું અને તેને મિક્સી જારમાં એડ કરી દઈશું. મિક્સીને ચાલુ બંધ કરીને એકવાર ફેરવી લેવાનું છે. તો જાદરિયું બનાવવા માટેનો લોટ તૈયાર છે. હવે કડાઈમાં પોણો વાટકો કરતાં થોડો વધારે ગોળ લઈશું. જો તમને ગળું વધારે પસંદ હોય તો તમે 1 વાટકો ભરીને ગોળ લઈ શકો છો અને ગોળમાં અડધો વાટકો ઘી એડ કરીશું. તો માપ ખૂબ જ સરળ છે. 2 વાટકા ઘઉંનો પોક, અડધો વાટકો ઘી અને 1 વાટકા જેટલો ગોળ. હવે ઘી અને ગોળનો પાક લઈશું. ઘી અને ગોળને મીડિયમ ફ્લેમ પર મિક્સ કરીશું. થોડી જ વારમાં બધો જ ગોળ ઓગળી જશે અને આ રીતે ફૂલવા લાગશે અને બબલ્સ આવવા લાગશે. તેમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. જો આ રીતે બબલ્સ આવવા લાગે અને ગોળ ફૂલવા લાગે પછી તરત જ તેમાં બધો જ લોટ એડ કરીશું અને મિક્સ કરતા જઈશું અને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. ધીમે ધીમે બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જશે. હવે ગ્રીસ કરેલી થાળીમાં જાદરિયું એડ કરી દઈશું અને સારી રીતે ફેલાવી દઈશું. જાદરિયું બનાવવું ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે આ માપ સાથે બનાવશો ને તો તમારું જાદરિયું ખૂબ જ સરસ અને એકદમ પોચું બનશે. હવે તેના પર થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને વાટકાની મદદથી દબાવી દઈશું. થોડું ઠંડુ પડે પછી તેમાં કાપા પાડી લઈશું. અને હા, જો તમારા ઘરે જાદરિયું બનતું હોય ને તો મને કમેન્ટ જરૂરથી કરજો. એન્જોય, ફોલો ફોર મોર રેસિપીસ.